આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે થઈને આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બજારમાં અસર જોવા મળી રહી છે, જેનો પ્રભાવ ભારત પર પણ પડ્યો છે। તેમ છતાં સરકારે લોકો પર સીધો ભાર ન પડે તે માટે યોગ્ય આયોજન કર્યું છે અને હાલ ભાવ વધારાથી બચાવવામાં આવી રહ્યા છે। જો કે હાલની સ્થિતિ યથાવત રહેશે તો આવનારા અઠવાડિયામાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। નાયરા પેટ્રોલ પંપ પર યુદ્ધની આંશિક અસર જોવા મળી રહી છે અને આ અસરને કારણે થઈને પેટ્રોલની અછત પણ જોવા મળી રહી છે। જો કે નાયરા રશિયન કંપની હોવાને કારણે થઈને યુદ્ધની સીધી અસર તેના પર વર્તાઈ રહી છે। નાયરાનું પેટ્રોલ જામનગરના વાલીનાથમાંથી સપ્લાય થાય છે, પરંતુ લાંબા રૂટને કારણે થઈને ક્રૂડ ઓઇલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે। ભારત લગભગ 40 દેશોમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનો આયાત કરે છે, જેના કારણે હાલ સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો નથી। અત્યારે વોર સિચ્યુએશનમાં એવું લાગે છે કે માલની સપ્લાય થોડો ઓછો આવતો હોય કે રિફાઇનિંગ કેપેસિટીમાં ઇફેક્ટ આવી છે, તો એના હિસાબે એ લોકો પાસે માલ આવતો નહીં પૂરેપૂરો। એ હિસાબે પણ એ લોકો 50% જેટલો માલ આપવાની ટ્રાય કરે છે। ઘણી કંપનીઓ જેટલો ઇન્ટેન્ડ કરો છો એટલો બી આપે છે, એવું કે નથી કે દરેક કંપની ઓછો માલ આપે છે। રહી વાત બીજી કે આજે અમે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ અને ફ્યુચર પ્લાનિંગ માટે કે કલેક્ટરશ્રી પાસે શું માહિતી છે, કલેક્ટર અમને શું કહેવા માગે છે, કઈ રીતે અમારે કામ કરવું જોઈએ, એના માટે ગાઈડલાઇન્સ અને કર્ટસી વિઝિટ તરીકે અમે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ। એટલે સુરતમાં અત્યારે એવી કોઈ માલ અછતની પરિસ્થિતિ નથી, એટલે કોઈ પેનિક કરવાની કે કસ્ટમરે માલ ભરાવી રાખીને સ્ટોર કરવાની જરૂર નથી। કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ એક વસ્તુ એવી છે, ઘરમાં સ્ટોર કરશો તમારો વપરાશ છે એટલાથી વધારે વપરાશ થવાનો નથી, તો વધારે પડતો સ્ટોરેજ કરીને ઘરમાં કોઈ જોખમ